વેલકમ બેક. ગુજરાતીમાં એક રૂઢિપ્રયોગ છે કે પાડાના વાંકે પખાલીને ડામ. આ રૂઢિપ્રયોગને વડોદરા મહાપાલિકાએ પોતાના અણઘડ વહીવટથી પૂરેપૂરો ચરિતાર્થ કર્યો છે. વડોદરા પાલિકાની બેદરકારીને લઈને પહેલા હરણીલેક દુર્ઘટના બની. જોકે હરણી બાદ આડેધડ નોટિસો ફટકારવાને લઈ એક બાજુ અનેક મનોરંજન સેવાઓ પર રોક લાગી છે, તો બીજી બાજુ અનેક સંચાલકો માટે કાયદાકીય ગૂંચવણો પેદા થઈ છે. વડોદરામાં હરણીલેક દુર્ઘટના બાદ કમાટીબાગની પ્રખ્યાત જોય ટ્રેન બંધ કરવામાં આવી છે. છેલ્લા 1.5 મહિનાથી આ જોય રાઇડ બંધ હાલતમાં છે. જોય ટ્રેન સંચાલકો પાસે સત્તાધીશો દ્વારા ફિટનેસ સર્ટિફિકેટની માંગ કરવામાં આવી છે. જો કે દેશમાં જોય ટ્રેનને સર્ટિફિકેટ આપે તેવી કોઈ સંસ્થા જ ન હોવાનું સામે આવ્યું છે. જોય ટ્રેનને ફિટનેસ સર્ટિફિકેટ આપવાની દેશમાં વ્યવસ્થા ન હોવાથી 1.5 મહિનાથી જોય ટ્રેનની સંચાલક સંસ્થા ખોડલ કોર્પોરેશન મુશ્કેલીમાં મુકાઈ છે. મહાપાલિકાની નોટિસને લઈને ખોડલ કોર્પોરેશન દ્વારા જોય ટ્રેનને સર્ટિફિકેટ આપવા માટે રેલવે અને મકાન અને બાંધકામ વિકાસનો સંપર્ક કરાયો હતો. જોકે રેલવે અને આરએનબી વિભાગે આ પ્રકારના સર્ટિફિકેટ આપવાની કોઈ સત્તા તેમની પાસે ન હોવાનું જણાવ્યું. જોય ટ્રેન શરૂ કરવા કઈ સંસ્થા પાસે સર્ટિફિકેટ લેવું તેને લઈને મોટી મૂંઝવણ પેદા થઈ છે આ સંસ્થા માટે. કમાટીબાગમાં જોય ટ્રેન બાળકોથી લઈ મોટેરાઓ માટે પણ સૌથી મનપસંદ આકર્ષણ છે. તેવામાં બાળકોને લઈ વીકેન્ડમાં કમાટીબાગ આવતા વાલીઓએ જોય ટ્રેન શરૂ કરવા માંગ કરી રહ્યા છે. એના માટેનું સૂચન કર્યું હતું. આપણે દર વર્ષે જે જરૂરી ડોક્યુમેન્ટ્સ હોય છે, સર્ટિફિકેટ હોય છે, એ આપણે જમા કરાવતા જોઈએ છીએ અને બીજા વધારાના સર્ટિફિકેટ માટે એમને આપણને સૂચન કરેલું હતું. એ મુજબ અમે બીજા પણ સર્ટિફિકેટ લઈ લીધા હતા અને એ સબમિટ કરાવી દીધેલા છે. પણ ત્યાર પછી આપણને પરમિશન આપવામાં આવેલ ન હતી અને ત્યાર પછી હમણાં એમને જે ટ્રેક ફિટનેસ માટેનું વાત કરી હતી, તો રેલવેથી ટ્રેક ફિટનેસ સર્ટિફિકેટ માંગ્યું હતું, પણ રેલવેની ક્રાઇટેરિયામાં કે એમની ગાઈડલાઇનમાં ના આવવાના કારણે રેલવે વિભાગે આપણને આપેલ ન હતું. આજથી 2013માં જ્યારે આપણે કમાટીબાગમાં જોય ટ્રેન ચાલુ કરવાની હતી તે વખતે આપણે ત્યાંથી રેલવેમાં લખેલું હતું અને સર્ટિફિકેટ માંગેલું હતું, પરંતુ એ વખતે એમનો એ જ જવાબ હતો કે અમારી ક્રાઇટેરિયામાં કે અમારી પોલિસીમાં આવતું ન હોવાથી અમે ના આપી શકીએ. આ ખોડલ દ્વારા ચાલતી જોય ટ્રેનના સર્ટિફિકેશન એના એન્જિનની ફિટનેસ સર્ટિફિકેટ અને જે રેલવેના પાટા છે એના પણ ફિટનેસ સર્ટિફિકેટની જરૂરિયાત હોવાની જાણ અમે કંપની નોટિસ દ્વારા કરી. આ કોમ્પિટન્ટ ઓથોરિટી તરીકે રેલવે ડિપાર્ટમેન્ટ અથવા આરએનબી આનું સર્ટિફાઈ કરે ત્યારબાદ આ જોય ટ્રેન ચાલુ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ એમણે કોઈ રિટાયર્ડ રેલવે અધિકારીનું સર્ટિફિકેટ રજૂ કર્યું છે, પરંતુ આ કોમ્પિટન્ટ ઓથોરિટી છે કે નહીં એની તપાસ અમે કરીશું. ત્યારબાદ જ આ જોય ટ્રેન ચાલુ થશે કે નહીં એ અંગેનો નિર્ણય લઈશું. ઘણું ખોટું છે. આ લોકોએ ચાલુ કરવી જોઈએ. અહીંયા આગળ એ લોકોને ઓલરેડી ટેસ્ટિંગ ને બધું થઈ ગયું છે. અમે તો અમે રેગ્યુલર વોકર છે, ડેઇલી ચાલુ આવીએ છીએ અને આ લોકો ખરેખર એટલી બધી કાળજી રાખે છે કે ના પૂછો વાત. હવે તમે ત્યાં આગળ બોટ કાંડ થયો એના કારણે આ લોકોને કોઈ સફર કરવાનો જરૂર નથી. ઓલરેડી આ અત્યારે બી પબ્લિક જો પાછળ ઉભી છે, બિચારા છોકરાઓ લઈને આવ્યા છે અને બહારગામથી આવ્યા છે, એ લોકો સફર કરે છે અને આ લોકો વિચારવું જોઈએ કે તમારે કંઈ પણ તકલીફ હોય તો આ લોકો બધા સર્ટિફિકેટ બધું આપવા તૈયાર છે. અમે એ લોકોને બી પૂછ્યું અને અહીંયા આગળ એટલા બધા લોકો પાછળ જાય કારણ કે એકચ્યુઅલી કમાટીબાગ અત્યારે ટ્રેનના લીધે વધારે વખણાય કે ભાઈ આખું તમને સર્કલમાં તો સારું જોવા મળે. તો તમે પછી હવે આ નહીં કરીને તમારા અંદર પોલિટિક્સ બંધ કરીને અહીંયા ચાલુ કરો ને શું? તમે ગાડી તો ચાલુ રાખી છે ત્યાં આગળ એ લોકોની જે પેલી કાર છે 20 રૂપિયા ચાલુ એ તમે ચાલુ રાખી એ બી બંધ કરી દો ને. બોટ કાંડ બધું બંધ કરી દો. પછી શું કામ તમે એક વસ્તુ ચાલુ રાખે? ચાલુ થાય તો સારું, નાના છોકરાઓને ફરવા લઈ જઈ શકે. અહીંયા છે શું, ગાર્ડનમાં આવીએ તો છોકરાઓ જરા ખુશ થાય. ટ્રેન ચાલુ હોય તો ચાલુ કરો તો બહુ સારું. એના માટે જ આવે મહારાજા સર સયાજીરાવ આવે, એના માટે તો ભૂલકાઓ માટે તો રાખ્યું છે. જો તમે એ જ ના ચાલુ કરો તો એ કમાટીબાગમાં આવવાનો કોઈ મતલબ જ નથી રહેતો. એટલે એ ચાલુ કરો તો બધાને બહુ સારું.